સૌથી પહેલાં અમે સુરત ડાયમંડ એસોસિએશનને ફોન કર્યો, કારણ કે સરકારે એવું કીધું છે કે જે રત્ન કલાકાર બેરોજગાર છે એવું માન્યતા, એવું સર્ટિફિકેટ જે આપશે, જે ઓકે કહેશે કે હા આ બેરોજગાર છે, એવી 3 એજન્સીઓને નિમી છે। આ હું જે વિડીયો કરી રહ્યો છું અને આનું જે મેં હેડિંગ આપેલું છે ને, એ સાંભળીને કદાચ તમે ચોંકી જશો કે ગુજરાતની અંદર રત્ન કલાકારો બેરોજગાર છે જ નહીં। તો આ હું શું કામ કહી રહ્યો છું, એની પાછળનું કારણ શું છે, એ બધી બાબતોની હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ડાયમંડ ઉદ્યોગની અંદર લગભગ છેલ્લા 2.5 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને એ વાત આખી દુનિયા જાણે છે। હવે જે લોકો ડાયમંડ ઉદ્યોગની સાથે સંકળાયેલા છે અને જેને કારણે ડાયમંડ ઉદ્યોગ દુનિયાભરમાં ઉજળો છે, એવા રત્ન કલાકારોની નોકરી છૂટી ગઈ, બેરોજગાર થઈ ગયા, એવો ભારે હોબાળો મચ્યો અને એના એટલા મોટા પડઘા પડ્યા કે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત કરવાની જરૂર પડી। પણ નવાઈની વાત એ છે કે હજુ સુધીમાં જે અમે તપાસ કરી એમાં હજુ સુધી કોઈ રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા નથી। હવે હું તમારી સાથે બધી પોઈન્ટ વાઇઝ વાત કરીશ। સૌથી પહેલાં અમે સુરત ડાયમંડ એસોસિએશનને ફોન કર્યો, કારણ કે સરકારે એવું કીધું છે કે જે રત્ન કલાકાર બેરોજગાર છે એવું માન્યતા, એવું સર્ટિફિકેટ જે આપશે, જે ઓકે કહેશે કે હા આ બેરોજગાર છે, એવી 3 એજન્સીઓને નિમી છે। એક સુરત ડાયમંડ એસોસિએશન છે, એક શ્રમ રોજગાર અધિકારી છે અને એક રોજગાર કચેરી છે। આ 3માંથી કોઈ પણ એક જગ્યાએથી રત્ન કલાકાર સર્ટિફિકેટ લઈ આવે કે હા હું રત્ન કલાકાર છું અને બેરોજગાર છું, તો એને સરકાર એના જે સંતાનો છે એ જે રત્ન કલાકારના, એ સંતાનોને 13,500 રૂપિયા સ્કૂલ ફી આપવાની છે। હવે જે શ્રમ કચેરી છે એમાં એક પણ રત્ન કલાકાર નોંધાયો નથી, નોટ અ સિંગલ, એક પણ રત્ન કલાકાર શ્રમ કચેરીમાં નોંધાયો નથી। રોજગાર કચેરીની અંદર 179 રત્ન કલાકાર બેરોજગાર હોવાનું નોંધાયેલું છે। એટલે હવે જેટલો બી દારોમદાર છે સર્ટિફિકેટ લેવાનો, એ સુરત ડાયમંડ એસોસિએશન પર છે। તો અમે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટની સાથે વાત કરી, કારણ કે આ સહાય જાહેર કરી દીધાને પણ લગભગ 25 દિવસ થઈ ગયા છે। તો અમે એમને પૂછ્યું કે તમારી પાસે અત્યારે કેટલા રત્ન કલાકારો કન્ફર્મેશન લઈ ગયા? તો એમણે એવું કીધું કે હજુ તો 2 દિવસની અંદર 50 જેટલા રત્ન કલાકારો આવ્યા છે। અને અમે એમને પૂછ્યું પણ 50 આવ્યા, પણ એમાં તમે સર્ટિફિકેટ આપી દીધા એટલા કેટલા? તો એમણે એમ કીધું કે એ અત્યારે ઘરે છે અને એ આંકડો એમની પાસે નથી। બીજું અમે એમને એમ સવાલ પૂછ્યો કે તમે કેટલો સમય રાખ્યો છે રત્ન કલાકારોને આવા સર્ટિફિકેટ આપવા માટેનો? તો એમણે એમ કીધું કે 11 થી 4:30 સુધીનો સમય છે અને એમાં વચ્ચે 1.5 થી 2 લંચનો સમય છે। આ સમયગાળાની અંદર જે રત્ન કલાકારોએ સર્ટિફિકેટ લેવા જવું હોય તો સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ જે મિની હીરા બજાર પાસે આવેલી છે, લોક સમર્પણની બાજુમાં, ત્યાં જઈને એ સર્ટિફિકેટ લઈ શકે છે। અને બીજું કે એ પણ જાણવા મળ્યું કે રત્ન કલાકારો એટલા બધા બિચારા અટવાય છે કે એ લોકોને ખબર જ નથી પડતી। સ્કૂલમાં જાય તો સ્કૂલવાળા કંઈક જુદું સમજાવે છે, અહીંયા ઘડી સુરત ડાયમંડ એસોસિએશન પાસે જાય તો એને સમજાવે। સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે કીધું કે અમારું કામ માત્ર એટલું જ છે કે એ ફોર્મની અંદર એક કોલમ ભરેલી છે કે ભાઈ એ 3 વર્ષથી કોઈ કંપનીમાં કામ કરતો હોવો જોઈએ અને એની નોકરી છૂટી ગયેલી હોવી જોઈએ અને એ ફરીથી ડાયમંડ ઉદ્યોગની અંદર કામ કરતો નહીં હોવો જોઈએ। ડાયમંડ ઉદ્યોગ સિવાય બીજું કંઈ કામ કરતો હોય, સપોઝ કંઈ ઓનલાઈન ચલાવતો હોય, કંઈ ફૂડનું ચલાવતો હોય, કંઈ પાઉંભાજીની લારી ચલાવતો હોય, પાઉંવડાની લારી ચલાવતો હોય, અથવા ટેક્સટાઇલ કે બીજા બધામાં નોકરી કરતો હોય, તો એ બેરોજગાર કહેવાશે।
પરંતુ એ રત્ન કલાકાર જો કોઈ એક જગ્યાથી નોકરી છોડીને બીજી કોઈ જગ્યાએ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જ નોકરી કરતો હશે તો એ બેરોજગાર નહીં ગણાશે. એટલે અમારું કામ તો એટલું જ છે, ખાલી કન્ફર્મેશન આપવાનું કે એણે જે કંપનીનું નામ લખ્યું હોય કે ભાઈ હું આ કંપનીમાં 3 વર્ષથી નોકરી કરતો હતો, તો ત્યાં અમે ખાલી ફોન કરીને પૂછી લઈએ કે ભાઈ આની એક અરજી આવી છે અને એ એમ કહે છે કે ભાઈ અમારે ત્યાં હતો ને આ તારીખે તમારે છૂટો થયો, તો એ કન્ફર્મેશન આપે એ કંપની કે હા ઓકે છે, તો અમે કન્ફર્મેશન આપીએ. પણ કેટલાને આપ્યું એ હજુ જગદીશભાઈ ખૂંટને ખબર નથી. અમે પછી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ભાવેશ ટાકની સાથે પણ વાત કરી અને ભાવેશ ટાકને એમ કીધું કે તમે તો વારે ઘડીએ એવી બુમરાણ મચાવો છો કે ભાઈ લાખો રત્ન કલાકારો બેરોજગાર થઈ ગયા અને સરકારે તો 10,000 રત્ન કલાકારોને સહાય પેકેજ આપવાની વાત કરી છે, તો હજુ તો 10,000ની વાત તો સાઈડ પર રહી, હજુ તો 100 જેટલા રત્ન કલાકારો પણ આગળ આવ્યા એવું દેખાતું નથી. તો ક્યાં છે બેરોજગારો? કોઈ રત્ન કલાકાર બેરોજગાર હોય એવું તો દેખાતું નથી. તો ભાવેશ ટાકનું કહેવું એમ છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર લગભગ આ 2-2.5-3 વર્ષથી મંદી છે અને ત્યારથી જે રત્ન કલાકારો નોકરી છૂટી ગયા છે, તો એ નોકરી છૂટી ગયા પછી બેસી થોડી રહેવાનો, ક્યાં તો એ ઓછા પગારે બીજે નોકરી લાગી ગયો હોય, અથવા ઘણા બધા રત્ન કલાકારો તો એવા છે કે જે કામ છોડીને ગામ ચાલ્યા ગયા છે, ગામમાં જઈને ખેતી કરતા થઈ ગયા છે. બીજો ઇસ્યુ એ છે કે જે રત્ન કલાકારો ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છોડીને બીજે કોઈ જગ્યાએ ગયા, સપોઝ ટેક્સટાઇલમાં ગયા અથવા એણે કંઈ પાઉંવડાની લારી ચાલુ કરી, તો એ જે પહેલાં ડાયમંડ ઉદ્યોગમાં કમાતો હતો એના કરતાં હવે વધારે કમાતો ઘણા રત્ન કલાકારો થઈ ગયા છે. તો એ રત્ન કલાકારો હવે આ 13,500ની ફી લેવા માટે દોડાદોડી થોડી કરવાના, તો એવા બધા રત્ન કલાકારો જતા નથી. એટલે સૌથી મોટો ઇસ્યુ અમારી પાસે ઘણા બધા રત્ન કલાકારો આવે છે કે અમને એ સમસ્યા છે કે અમે ડાયમંડ જ્યાં નોકરી કરતા હતા એ છોડીને અડધા પગારે બીજે લાગ્યા છે, તો અમારી ફી ભરવાની તકલીફ છે. તો ભાવેશ ટાકે કીધું કે અમે આ બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જે કમિટી છે એને બી પત્ર લખ્યો છે કે આની અંદર એવો સુધારો કરો કે જે તમે ડાયમંડ ઉદ્યોગની અંદર નોકરી કરતા હતા અને ઓછા પગારે લાગ્યા છે એવા રત્ન કલાકારોના સંતાનોને ફી આપવામાં આવે. પરંતુ એ પત્ર લખ્યાને પણ 10 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. બીજું કે સરકારને અમે એ પણ કીધું છે કે તમે આની અંદર સલાહ સૂચન માટે જેમ સુરત ડાયમંડ એસોસિએશને રાખ્યું છે એમ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતને પણ રાખો, કારણ કે રત્ન કલાકારોની સાથે ડાયરેક્ટ ડીલ કરવાનું કામ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત કરે છે. રત્ન કલાકારો ઘણી બધી બાબતોમાં મૂંઝવણમાં મુકાઈ જશે, એ લોકોને સમજ નથી પડતી, તો એ સમજાવવાનું કામ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતનું છે. કારણ કે તાજેતરની અંદર જ્યારે એક સમારંભમાં લગભગ રત્ન કલાકારોના સંતાનો માટે પુસ્તક અને ચોપડા બુક્સ આપવાની વાત હતી, તો એમાં 10,000 જેટલા રત્ન કલાકારોને ચોપડા અને બુક્સ છે એ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે ઉદ્યોગકારોની મદદથી આપી, તો એ રત્ન કલાકારોને આપ્યા. તો અમે એમને એમ પણ પૂછ્યું કે તો ચલો એમ માની લઈએ કે મેક્સિમમમાં મેક્સિમમ 10,000 રત્ન કલાકારો બેરોજગાર છે, તો તમે તો લાખોની વાત કરો છો. તો એમણે ફરીથી એ જ વાત કરી કે ઘણા બધા હવે સુરત છોડીને ચાલ્યા ગયા છે, બીજા ધંધામાં ડાયવર્ટ થઈ ગયા છે, એટલે હવે દેખાતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.